આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5માં ગરીબી ઘટાડવાના ઉપાયો તો એનો અભ્યાસ આપણે કરવાનો છે કે દેશમાં ગરીબીનું પ્રમાણ છે, દેશમાં ગરીબી છે તો એને ઘટાડવા માટેના કયા કયા ઉપાયો હોઈ શકે, તો એ તમામ ઉપાયોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ જોઈએ કે પ્રથમ ઉપાય કીધો છે કે દેશમાં ગરીબી ઘટાડવા માટે, એટલે કે ભારતમાં આયોજન પંચની રચના થઈ 1950માં, બરોબર. એટલે કે 50-51ના વર્ષમાં આયોજનની શરૂઆત કરવામાં આવી. તો એ સમયે જુદા જુદા ગરીબી ઘટાડવા માટેના ઉપાયો આપણે કીધેલા છે. તો એમાં પ્રથમ કીધું છે કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. તો ખેતી ક્ષેત્રે જે કામ કરતા શ્રમિકો છે, મજૂરો છે, તો એની ઉત્પાદકતા વધારવી. ઉત્પાદન નહીં, પણ શું કીધું છે કે ઉત્પાદકતા એટલે શું કે શ્રમિક દીઠ ઉત્પાદન, અથવા તો જમીનનો એક નાનો એવો ટુકડો છે અથવા તો જે હેક્ટર દીઠ જમીન છે તો એમાં ઉત્પાદનનું પ્રમાણ વધારવું, તો એને શું કહેવાય છે? ઉત્પાદકતા. તો ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી અને તેમની આવક વધારવી તો શું થાય છે કે ગરીબીમાં ઘટાડો આપણે કરી શકીએ છીએ. તો આ માટે ખેડૂતોને ઉત્પાદકતા વધારવા માટે જાહેર કાર્યક્રમો દ્વારા, એટલે કે સરકારી કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો એટલે શું કે કૃષિ માટે ઉપયોગી ઉત્પાદનો, જેમ કે ખાતર છે, એટલે કે ખાતરની સુવિધા છે, જંતુનાશક દવાઓ છે, સુધારેલા બિયારણો છે, બરોબર. તો એ બધી સેવાઓ પૂરી પાડવી. પછી કીધું છે કે સુધારેલી માળખાકીય સેવાઓ, એટલે કે માળખાકીય સેવાઓ પણ પૂરી પાડવી. એટલે કે ખેતી પેદાશનું ઉત્પાદન થાય તો એને બજાર સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારની સુવિધા, વીજળીની સુવિધા, આ બધી વસ્તુઓ એને પૂરી પાડવી જોઈએ. પછી કે ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો તેમજ કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરવા જોઈએ. એટલે કે કૃષિ સંશોધન એટલે કે કઈ વસ્તુનો ઉપયોગ કરવાથી અથવા તો કઈ રીતે ખેતી કરવાથી ઉત્પાદનમાં મોટા પાયે વધારો આપણે લાવી શકીએ છીએ. અને ખેડૂત જે વસ્તુનું પોતાના ખેતરમાં ઉત્પાદન કરે તો એના બજારમાં શું ભાવ ચાલે છે તો એની માહિતી પણ એને મળવી જોઈએ, બરોબર. કે આ પ્રથમ ઉદ્દેશ કીધો કે ગરીબી ઘટાડવા માટેનો પ્રથમ ઉપાય કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. એટલે કે જે ખેડૂત છે, શ્રમિક છે, તો એ પોતાના ખેતરમાં અનાજનું વધારે ઉત્પાદન કરી શકે એટલા માટે દેશની સરકારે એને ટેકનોલોજીકલ જે સુધારાઓ આવેલા છે, નવી નવી ટેકનોલોજી છે, તો એનાથી એને માહિતગાર કરાવવા જોઈએ. સસ્તા દરે કૃષિ નિપજકો પૂરા પાડવા જોઈએ, એટલે કે સુધારેલા બિયારણ, ખાતર છે એ પૂરા પાડવા જોઈએ કે એને કારણે એના ઉત્પાદનમાં શું થશે? વધારો. ઉત્પાદન વધશે તો એની આવક પણ શું થશે? વધશે. એટલે કે એની ગરીબીમાં શું થશે? ઘટાડો. પછી કીધું નંબર 2 કે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. કે દેશમાં જે નાના પાયાના ઉદ્યોગો છે, નાના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, તો એમાં શ્રમિકોનું પ્રમાણ કેવું હોય છે? વધારે. અને યંત્ર સામગ્રીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. એટલે કે નાના પાયાના ઉદ્યોગો છે એ રોજગારીમાં ફાળો કેવો આપે છે? પોતાનો વધારે. એટલે કે વધારે લોકોને તે કામ આપે છે. તેથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો દેશમાં વિકાસ કરવામાં આવે અથવા તો તેને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા ઉપર આપણે ગરીબીને શું કરી શકીએ છીએ? નાબૂદ. કારણ કે નાના પાયાના ઉદ્યોગો છે એ રોજગારી કેવી આપે છે? વધારે. દેશની જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એમાં પણ એનો ફાળો કેવો છે? વધારે. એટલે કે લોકોને રોજગારી મળી રહેશે આવા ઉદ્યોગોમાં, બરોબર. તો રોજગારી મળશે એટલે કે એની આવક શું થશે? વધશે. અને આવક જો વધશે તો ગરીબી ઓટોમેટિકલી દેશમાંથી શું થશે? દૂર. એટલે કે બીજો ઉપાય આપણે કીધું કે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ.
નંબર 3 જોઈએ કે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. તો પહેલા સમજીએ કે અસંગઠિત ક્ષેત્ર શું છે. કે અસંગઠિત ક્ષેત્ર એટલે કે એવું ક્ષેત્ર અથવા તો એને શું કહેવાય, અનૌપચારિક ક્ષેત્ર, અનઓર્ગેનાઇઝેશન, અથવા તો જે નોંધાયેલ સાહસ નથી, અથવા તો કોઈ બહુ ખાસ મોટી કંપની પણ નથી. બરોબર, તો એ શું છે, અસંગઠિત ક્ષેત્ર, અથવા તો એનું કંઈ એટલું મોટું જૂથ નથી, સંગઠન નથી. બરોબર, જે કાયદેસર રીતે નોંધાયેલું હોય, અથવા તો કોઈ બહુ મોટી સાહસ, મોટી કંપની નથી કે જે પોતાના હિત માટે લડી શકે. એટલે કે શું છે, એને કહેવાય અસંગઠિત ક્ષેત્ર. તો આવા અસંગઠિત ક્ષેત્ર છે એનો વિકાસ કરવો જોઈએ. પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય, જોઈએ આપણે કે આવા ક્ષેત્રોમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનાર વ્યક્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. બરોબર, તો આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ એટલે કે નેશનલ કમિશન અથવા તો રાષ્ટ્રીય પંચ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, એટલે કે કેવા પ્રકારનું કાર્ય કરવું, જીવન વીમો, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાય છે. એટલે કે જે રાષ્ટ્રીય આયોગ છે એણે ભલામણ કરી કે આવા જે અસંગઠિત વ્યક્તિઓ છે, અસંગઠિત ક્ષેત્રના વ્યક્તિઓ, તો એને આવી સુવિધાઓ પૂરી પડાય, જેમ કે જીવન વીમો છે, અકસ્માતનો વીમો છે, સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થામાં એને પેન્શન મળી રહે એવી સગવડ એને પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત નાના અને સીમાંત એટલે કે ગરીબ ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા અને ધિરાણની સગવડો મળી રહે એવી પણ ભલામણ, સજેશન કરવામાં આવેલું છે દેશની સરકારને. એટલે કે આવા અસંગઠિત ક્ષેત્રના જે વ્યક્તિઓ છે, બરોબર, શાકભાજી વેચનાર છે, ખેત મજૂરો છે, તો એનો વિકાસ કરવો જોઈએ. એને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ કે જેનાથી તેની આવકમાં વધારો થાય, અને આવક વધે એટલે ગરીબી શું થાય છે, ઘટે છે. હવે જોઈએ નંબર 4 કે યોગ્ય કર નીતિનો ઉપયોગ. કે દેશમાં જે કર નીતિ છે અથવા તો કરનું માળખું છે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તો આપણા દેશમાં અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃ વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સરકાર દર વર્ષે લોકો પાસેથી શું વસૂલ કરે છે, ટેક્સ. કે વ્યક્તિ વર્ષ દરમિયાન જેટલી કમાણી કરે એમાંથી અમુક ટકા હિસ્સો કોને આપવો પડે છે, સરકારને. કે આપણા દેશમાં કે ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ કેવી છે, વધારે, તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે છે, અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી રાહત એને આપવામાં આવે છે. એટલે કે આપણા દેશમાં જે લોકોની આવક વધુ છે એની પાસેથી વધારે પ્રમાણમાં ટેક્સ લેવાય છે, અને જેની આવક ઓછી છે, બરોબર, તો એની પાસેથી ઓછો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે જે વ્યક્તિની આવક 5 લાખ સુધીની હોય તો એને આપણા દેશમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી. પરંતુ 5 લાખ એક્ઝામ્પલ તરીકે, કે તેનાથી વધારે જો આવક હોય તો એક્ઝામ્પલ તરીકે 10% ટેક્સ ભરવો પડે, અથવા તો 10 લાખ કે તેનાથી વધારે હોય આવક તો 15% ટેક્સ ભરવો પડે. એટલે કે આ જુદું જુદું શું નક્કી કરેલું છે, કરનું માળખું અથવા તો સ્લેબ નક્કી કરેલા છે કે આટલી આવક તો આટલો ટેક્સ. બરોબર, આ તો ખાલી એક્ઝામ્પલ હતું, આપણે જોયું કે આવી કર નીતિ છે એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ધનિકો પાસેથી વધારે ટેક્સ વસૂલ કરો અને ગરીબો પાસેથી ઓછો ટેક્સ વસૂલ કરો, કે જેને કારણે ગરીબોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં શું થાય છે, સુધારો થાય છે, અને દેશમાં આવકની જે અસમાનતા છે તો એ દૂર થશે, અને જેને કારણે આપણા દેશમાં ગરીબીના પ્રમાણમાં પણ શું થશે, ઘટાડો. એટલે કે યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવો જોઈએ. પછી નંબર આગળ કીધું છે કે માનવ મૂડીરોકાણમાં વધારો. કે માનવ મૂડીરોકાણ
કે એમાં શું કરવાનું છે કે વધારો. તો માનવ મૂડીરોકાણ એટલે શું કે દેશના જે માનવીઓ છે, વ્યક્તિઓ છે, એમાં તમામ પ્રકારની સ્કિલ, કુશળતાઓનું નિર્માણ થાય, કલા કૌશલ્યનું નિર્માણ થાય, એને શિક્ષણ મળે, એને તાલીમ મળે, તો એને શું કહેવાય કે માનવ મૂડીરોકાણ થયું કહેવાય. એટલે કે તમામ કૌશલ્ય નિર્માણ પામેલો, તમામ ગુણોનું સર્જન થયેલો વ્યક્તિનું નિર્માણ કરવું, તો એને શું કહેવાય સરળ ભાષામાં કે માનવ મૂડીરોકાણ. કે વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. કે લોકોની સ્કિલ વધારવા માટે એને શિક્ષણ, એને આરોગ્ય અને કૌશલ્ય વર્ધનના કાર્યક્રમો યોજવામાં આવે, કે જેના કારણે બેરોજગારીનું પ્રમાણ ત્યાં કેવું જોવા મળે છે? ઓછું. પરિણામે ગરીબી પણ કેવી છે? ઓછી. પણ કયા રાષ્ટ્રોમાં? વિકસિત રાષ્ટ્રોમાં. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો પૂરા પાડે છે. એટલે કે જે વ્યક્તિએ શિક્ષણ મેળવેલું છે ઉચ્ચ સ્તરનું, બરાબર, કે શિક્ષણનું ઊંચું સ્તર, કામદાર એટલે કે વ્યક્તિઓમાં જુદી જુદી રોજગારી માટેના એને વિકલ્પ મળી રહે છે. જેમ કે એ ઉદ્યોગોમાં પણ કામ કરી શકે, નોકરી પામેલ વ્યક્તિ હોય તો, બરાબર, અથવા તો નોકરી મેળવી શકે છે જો શિક્ષણ હોય તો, અથવા તો સેવા વિભાગમાં પણ એ નોકરી મેળવી શકે છે. એટલે કે એને જુદા જુદા વિકલ્પો મળી રહે છે. પણ આની જગ્યાએ જો કોઈ નિરક્ષર વ્યક્તિ હોય તો એને આવા જુદા વિકલ્પો મળી શકવાના નથી. એટલે કે કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે, જે ઊંચા વેતનોમાં પરિણમે છે. એટલે કે જે ઊંચું શિક્ષણ મેળવેલો છે એને ઊંચા હોદ્દાની નોકરી મળે, બરોબર, અને ઊંચું વેતન મળે તો એની ગરીબી શું થાય છે? ઘટે છે. એટલે કે દેશમાં કામદારોને કામના સ્થળે તાલીમ મળી રહે, સંશોધન કરી શકે, શિક્ષણ મેળવી શકે, નવું નવું કૌશલ્ય પ્રાપ્ત કરી શકે, એવી સગવડો પૂરી પાડવી જોઈએ. અને એના માટે સરકારે દેશમાં સતત માનવ મૂડીરોકાણમાં વધારો કરવો જોઈએ. બરોબર. આગળ જોઈએ કે નંબર 6, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. કે દેશમાં ગરીબી તમારે ઘટાડવી છે તો ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ. તો આપણા દેશમાં ખાદ્ય સુરક્ષા એટલે કે ફૂડ સિક્યોરિટી લોકોને પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે રાહત દરે અનાજનું વિતરણ કરવામાં આવે છે, કે જેનાથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે આપણે ઘટાડો કરી શકીએ છીએ. કે ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો, એટલે કે આપણે જોઈએ કે રેશન કાર્ડની દુકાનો, રેશન મેળવવા માટેની સહકારી દુકાનો, બરોબર, દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબોને સસ્તા દરે અનાજની સુવિધા અથવા તો પાયાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે જે ગરીબ વ્યક્તિઓ છે, બીપીએલ કુટુંબ ધારકો, જે ગરીબી રેખા હેઠળ જીવે છે, અને બીજા કે એપીએલ ધારકો, કે જે ગરીબી રેખાથી ઉપર છે પણ તો મધ્યમ વર્ગના અને પણ કેવા છે આમ તો ગરીબ જ, તો એ લોકોને સરકાર સસ્તા દરે અનાજ પૂરું પાડે છે, પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડે છે. જેમ કે 2 થી 3 રૂપિયાના કિલો ચોખા, ખાંડ, મીઠું, કઠોળ, આ બધી સસ્તા દરે સરકાર શું પૂરી પાડે છે? સુવિધાઓ, કે જેના કારણે એને પાયાની વસ્તુઓ ખરીદવા માટે ખૂબ વધારે ખર્ચ કરવો પડતો નથી. એટલે કે એની આવક, એની બચતમાં શું થાય છે? વધારો. અને એના કારણે ગરીબીમાં શું થાય છે? ઘટાડો. હવે જોઈએ મુખ્ય નંબર 7, કે રોજગાર લક્ષી કાર્યક્રમો. કે રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે. એટલે કે રોજગારીનું સર્જન થશે એટલે કે રોજગારી મળશે તો શું થશે? ગરીબી નિવારણ.
એટલે કે ગરીબીમાં શું થશે? ઘટાડો. એટલે કે દેશમાં રોજગારી લોકોને મળે તો સ્વાભાવિક છે કે ગરીબીમાં શું થશે? ઘટાડો. રોજગારી મળશે, રૂપિયા આવશે એટલે કે આવક વધશે તો ગરીબી શું થશે? ઘટશે. તો એના માટે ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો હવે આપણે જોઈએ કે જુદા જુદા રોજગારલક્ષી રોજગારી પૂરી પાડવાના કાર્યક્રમો જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પ્રથમ જોઈએ કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? IRDP એટલે કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અથવા તો એને શું છે બીજું નામ કે સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, SGSY. તો જોઈએ કે છઠ્ઠી યોજના એટલે કે છઠ્ઠી 5 વર્ષીય યોજનામાં ગ્રામીણ ગરીબો માટે જુદી જુદી એજન્સીઓ એટલે કે સંસ્થાઓ ઘણા કાર્યક્રમો ચલાવતી હતી. તો આ બધા કાર્યક્રમો છે, જુદા જુદા નાના મોટી કાર્યક્રમો, એને સંકલિત કરવામાં આવ્યા એટલે કે ભેગા કરવામાં આવ્યા અને 2 ઓક્ટોબર 1980ના રોજ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ યોજના શરૂ કરવામાં આવી. તો શરૂઆત ક્યારે થઈ? 2 ઓક્ટોબર 1980. તો આ યોજનાનો ઉદ્દેશ શું હતો કે ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેનાથી તેની આવકમાં વધારો થાય. એટલે કે જે ગરીબ પરિવારો છે, બરોબર, કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે તો એને સ્વરોજગાર મળી રહે, એટલે કે એનામાં તાલીમ કૌશલ્યનું નિર્માણ થાય, એટલે કે જાતે નોકરી કરી શકે, એટલે કે પોતાનો સ્વરોજગાર સેલ્ફ એમ્પ્લોય કે પોતાનો નાનો એવો વ્યવસાય શરૂ કરી શકે. તો એના માટે એને મદદ કરવી. તો એ શું હતો આ યોજનાનો ઉદ્દેશ? કે આ કાર્યક્રમમાં એક લક્ષિત જૂથ ઉપર એટલે કે જૂથ ગ્રુપ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું કે જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેત મજૂરો તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે. એટલે કે નાના ખેડૂત છે, ખેત મજૂર છે, ગામડાના જે ગરીબ કારીગરો છે, તો એને સ્વરોજગાર પૂરો પાડવામાં મદદ કરવી. એ શું હતું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ? હવે આપણે કીધું છે કે સ્વરોજગારી માટેના જે કાર્યક્રમો છે તો એમાં જુદા જુદા કાર્યક્રમોનો સમાવેશ થાય છે, એટલે કે નાના મોટી પેટા કાર્યક્રમો. તો જોઈએ કે કયા કયા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કે નંબર 1 કીધું કે આપણે જોઈએ કે IRDP એટલે કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે કે આપણે હમણાં અભ્યાસ કરીએ છીએ કે જે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. પછી નંબર 2 છે કે ટ્રાઇઝેમ એટલે કે ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. તેને ગુજરાતીમાં શું કહેવાય છે? સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમનો કાર્યક્રમ. પછી કીધું છે કે DWCRA એટલે કે ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયા, એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસનો કાર્યક્રમ. આગળ કીધું છે MWS એટલે કે મિલિયન વેલ સ્કીમ, એટલે કે 10 લાખ કુવાઓની યોજના, કે 10 લાખ કુવાઓ બનાવવા. પછી કીધું છે SITRA એટલે કે સિત્રા, સપ્લાય ઓફ ઇમ્પ્રુવ ટૂલ કિટ્સ ટુ રૂરલ આર્ટિસન્સ, એટલે કે ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કિટ પૂરી પાડવી. એટલે કે કાર્ય કરવા માટે કારીગરોને ટૂલ કિટ પૂરી પાડવી, એટલે કે ઓજાર પૂરા પાડવા. અને છેલ્લું કીધું છે કે GKY એટલે કે ગંગા કલ્યાણ યોજના. કે આ બધી જુદી જુદી યોજનાઓ છે એનો સમાવેશ કેમાં થાય છે? આજે આપણો પોઈન્ટ છે નંબર 7 કે સ્વરોજગારીના કાર્યક્રમો, એટલે કે રોજગાર લક્ષી કાર્યક્રમો. એમાં આવી જુદી જુદી યોજનાઓ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આગળ જોઈએ
કે 1 એપ્રિલ 1999 જે IRDP છે, બરોબર, તો એ અને તેની સાથે સંકળાયેલ અન્ય યોજનાઓ જે નાના મોટી હતી એને ભેગી કરવામાં આવી, એટલે કે સંકલિત કરી અને એને નવું નામ આપવામાં આવ્યું. શું છે? SGSY, એટલે કે સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. બરોબર. તો આ યોજનામાં ગામડાઓમાં ટચોકડા ઉદ્યોગોનો વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, એટલે કે સ્વસહાય જૂથ એટલે શું? કે જેને ઉદ્યોગ શરૂ કરવો છે, 2-5 વ્યક્તિઓ સાથે મળીને જૂથમાં કાર્ય કરી અને નાના મોટી કંપની સ્થાપવા માંગે છે, તો એને માળખાકીય સુવિધાઓ પૂરી પાડે, એટલે કે પાણી છે, રસ્તા છે, વીજળી છે. પછી ટેકનોલોજી, ધિરાણ એટલે કે લોન, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે. કયા કાર્યક્રમ હેઠળ? સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના હેઠળ. હવે જોઈએ પેટા નંબર 2 કે વેતન રોજગારી કાર્યક્રમો. કે આ બધા જ કાર્યક્રમો છે શું છે? કે રોજગારી મળી રહે વ્યક્તિને, સ્વરોજગાર મળી રહે એના માટેના કાર્યક્રમો છે. જોઈએ કે આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે, એટલે કે ગરીબી ઘટાડવા માટેની જે વ્યૂહરચના છે, સ્ટ્રેટેજી છે, એનો જ એક ભાગ છે. તો આ યોજનાનો ઉદ્દેશ શું છે? કે એવા ગરીબો કે જેમની પાસે પોતાના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું, કે એને પોતાના શરીરનો જે શારીરિક શ્રમ છે, ભૌતિક શ્રમ છે, એની સિવાય એની પાસે બીજું કોઈ આવકનું સાધન નથી. બરોબર, કે એની પાસે નથી જમીન, નથી કોઈ મોટી કંપની અથવા તો કોઈ નાનો ઉદ્યોગ અથવા તો વ્યવસાય, કે એની પાસે ખાલી શ્રમ સિવાય બીજું કોઈ આવકનું સાધન નથી, તો એવા વ્યક્તિઓને અહીંયા લક્ષમાં લેવામાં આવેલા છે. તો આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. એટલે કે આ કાર્યક્રમ હેઠળ જે મજૂરો છે, ગરીબ વ્યક્તિ છે, એને ખેતી સિવાયના મોસમમાં રોજગારી નહીં, એટલે કે ખેતી માનો કે 4 થી 5 મહિના થાય અને આપણી ખેતી વરસાદ આધારિત છે, એટલે કે વરસાદ થાય તે જ સમયે ખેતી થાય, એટલે કે 4 થી 5 મહિના. તો એ સમય પછી, એટલે કે ખેતી સિવાયની મોસમમાં, એટલે કે વર્ષના બાકીના સમયમાં ફક્ત રોજગારી એને નથી પૂરી પડાતી, પરંતુ જો કોઈ કુદરતી આપત્તિ હોય, પૂર આવ્યું હોય, દુષ્કાળ હોય, અછત હોય, તો એ સમય દરમિયાન પણ એને નાના મોટી કામ સોંપવામાં આવે છે, એટલે કે નાના મોટી કામ એની પાસેથી કરાવવામાં આવે છે અને એને રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે, તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો પણ થાય છે. એટલે કે આ કાર્યક્રમ હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓ, એટલે કે પાણી છે, રસ્તા છે, વીજળીની સેવાઓ છે, એનો વિકાસ કરવામાં આવે છે, તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય એવા પણ અહીંયા પ્રયાસો, એટલે કે પ્રયત્નો કરવામાં આવે છે. કે આ કાર્યક્રમોમાં જવાહર રોજગાર યોજના JRY અને રોજગાર બાંહેધરી યોજના EAS નો સમાવેશ થાય છે. EAS એટલે શું છે? કે એમ્પ્લોયમેન્ટ એસ્યોરન્સ સ્કીમ. કે આ 2 યોજનાઓનો સમાવેશ આ મુખ્ય કાર્યક્રમમાં કરવામાં આવે છે. હવે પેટા નંબર 3 જોઈએ, ત્રીજો કાર્યક્રમ અથવા તો યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના. કે 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારીની વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ,
એટલે કે સંગઠિત ક્ષેત્ર છે એટલે કે ખાનગી અથવા તો સરકારી કંપનીઓ જે નોંધાયેલી છે. તો એમાં 1990ના દાયકામાં એટલે કે 1990ના સમયમાં રોજગારીની વૃદ્ધિ થતી જ ન હતી, કે જેટલા લોકો કાર્ય કરે છે બસ એટલા જ, કે નવું કોઈ કામ મળતું નથી, એટલે કે નવા વ્યક્તિઓને કંપનીમાં રાખવામાં આવતા નહીં, કારણ કે કામ નહોતું. બરોબર, એટલે કે રોજગારીમાં ખાસ વધારો થયો નહીં, એટલે કે નવા જે શ્રમનો પુરવઠો છે એને નોકરી મળતી નહીં. બીજી તરફ સરકારી કંપની એટલે કે જાહેર ક્ષેત્રની વૃદ્ધિ પણ કેવી હતી? નકારાત્મક, એટલે કે એમાં પણ બહુ ખાસ વધારો થયો નહીં, પ્રગતિ થઈ નહીં. એટલે રોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. એટલે કે બેરોજગારીના દરમાં શું થયો હતો? દિવસે ને દિવસે મોટા પ્રમાણમાં વધારો, કે જેના કારણે આવી પરિસ્થિતિને કારણે દેશમાં આ યોજના શરૂ કરવામાં આવી, એટલે કઈ? કે પ્રધાનમંત્રી રોજગાર યોજના. તો આ યોજનાનો હેતુ શું હતો? કે શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારી માટે સાહસો સ્થાપવા મદદ કરવી. એટલે કે શિક્ષિત બેરોજગાર કે જે શહેરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે, કે જે એજ્યુકેશન મેળવેલા છે છતાં એની પાસે કોઈ પણ પ્રકારનું કામ કે નોકરી હોતી નથી, તો એને મદદ કરી સ્વરોજગારી માટે, એટલે કે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એટલા માટે એને શું કરવામાં આવે છે? મદદ કરવામાં આવે છે. એટલે કે કોઈ નાના મોટી પોતાનું સાહસ, કંપની, ઉદ્યોગ, ધંધો, વ્યવસાય શરૂ કરી શકે એટલા માટે એને મદદ કરવામાં આવે છે પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ. હવે પેટા યોજના નંબર 4 કીધી કે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન, કે એને શું કહેવાય છે? નરેગા, એટલે કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. કે 2005માં નરેગા મંજૂર કરવામાં આવ્યો, એટલે કે આ કાર્યક્રમ, આ યોજનાને શું કરવામાં આવ્યો? મંજૂર કરવામાં આવ્યો. એનો હેતુ શું હતો? કે સાર્વજનિક સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ અને શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબને, એટલે કે કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી આપવી, એનો શું હતો? હેતુ. કે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન એટલે કે નરેગા 2005માં મંજૂર થઈ, અને એનો હેતુ શું હતો? કે સાર્વજનિક સંપત્તિઓનું નિર્માણ કરવું. સાર્વજનિક સંપત્તિ એટલે શું? કે ગામડાઓમાં છે નાના મોટી ચેકડેમ બાંધવા, બંધ બાંધવા, અથવા તો જે પડતર જમીન છે, બરોબર, તો એમાં ખાડા ખોદાવવામાં આવે ઘણી વખત, કે શું? કે ખાળિયા ખોદાવવામાં આવે, એટલે કે જે તળાવ છે, કૂવાઓ છે, એને ઊંડા કરવામાં આવે, અને ચોમાસું આવે, વરસાદ પડે એટલે કે ત્યાં પાણી ભરાઈ જાય, અને આખું વરસ એ પાણીનો ખેડૂત અથવા તો લોકો ઉપયોગ કરી શકે. એટલા માટે આવી સાર્વજનિક સંપત્તિઓ શું કરવામાં આવે છે? ઊભી કરવામાં આવે. અને એમાં દર વર્ષે જે મજૂરો છે, ખેત મજૂરો છે, મધ્યમ વર્ગના પરિવારના લોકો છે, એટલે કે કુટુંબ દીઠ એક વ્યક્તિને વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. એટલે કે 100 દિવસ એને કામ આપવામાં આવે છે. ઓછામાં ઓછા, એટલે કે 100 દિવસથી વધારે પણ કામ મળી શકે. બરોબર, કે જેના કારણે એની ગરીબીમાં શું થાય? ઘટાડો. એને કામ મળે, રોજગારી મળે, આવક મળે, એટલે કે ગરીબીમાં શું થાય છે? ઘટાડો. પછી 2009માં જે આ નરેગા યોજના છે એને નવું નામ આપવામાં આવ્યું, એટલે કે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન. એનું સ્વરૂપ આપવામાં આવ્યું, એટલે કે નવું નામ આપવામાં આવ્યું 2009માં. નરેગા હતું, એનું શું થઈ ગયું? મનરેગા. બરોબર, કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન, એવું એનું સ્વરૂપ આપવામાં આવ્યું, એટલે કે નામ બદલવામાં આવ્યું. જોઈએ આગળ, કે હવે મુખ્ય નંબર 8, કે 7મો મુદ્દો આપણે શું જોયેલા? કે રોજગાર લક્ષી કાર્યક્રમો.
એમાં આપણે 4 કાર્યક્રમો ભણ્યા. સંકલિત વિકાસ યોજના એટલે કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. પછી નંબર 2 જોયું વેતન રોજગારીના કાર્યક્રમો. નંબર 3 જોયું પ્રધાનમંત્રી રોજગાર યોજના. અને છેલ્લે જોયું નંબર 4 કે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન નરેગા. અને પછી શું થયું એનું નામ મનરેગા. અને હવે આપણો મુખ્ય મુદ્દા નંબર 8 ગરીબી ઘટાડવા માટેના ઉપાયો શું છે? આવાસ યોજનાઓ. આવાસ એટલે કે રહેવા માટેનું ઘર, રહેઠાણ. તો એનો હેતુ શું હતો કે ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવી. એટલે કે ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં લોકો ઝૂંપડપટ્ટી કાચા મકાનમાં ગંદા વસવાટોમાં રહે છે. તો લોકોને સારા મકાનો, સારા રહેઠાણ મળી શકે, પાકા મકાન મળી શકે એવો આ યોજનાનો શું છે હેતુ. તો 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાની નીચેના કુટુંબોને અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગને એટલે કે SC ST લોકોને મકાનની સુવિધા પૂરી પાડવા માટે ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી. એટલે કે જે ગરીબ પરિવાર છે, ગરીબી રેખા હેઠળ જીવે છે, BPL કાર્ડ હોલ્ડરો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને STના તમામ પરિવારોને અથવા તો વર્ગના લોકોને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી. તો એ યોજના હેઠળ સસ્તા દરે અથવા તો સરકાર એમાં અમુક લાભ આપે કે અમુક ટકા રકમ સરકાર ચૂકવે, અથવા તો અમુક એવા પરિવારો હોય તો 100% રકમ સરકાર આપે અને એની મદદથી આવા ગરીબ પરિવારોને મકાન મળી રહે છે. અથવા તો એના માટેનું બાંધકામ સરકાર કરાવી આપે છે. અથવા તો મકાન બનાવવા માટે અમુક ટકા સહાય કોણ આપે છે? સરકાર. તો આવી યોજનાઓ શરૂ કરવામાં આવી. ત્યાર પછી 2013-14ના સમયમાં રાજીવ આવાસ યોજના શરૂ કરી. અને ત્યારબાદ એટલે કે હાલના સમયમાં કે 25 જૂન 2015ના રોજ જે શહેરી વિસ્તારના ગરીબ લોકો છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી. એટલે કે શહેરી વિસ્તારમાં પણ લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો એવા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી કે જેને કારણે લોકોને સારું ઘર મળી રહે, ગંદા વસવાટોમાં રહે નહીં અને એની આવકમાં શું થાય? વધારો. એટલે કે એની ગરીબીમાં શું કરવાનો છે? ઘટાડો. હવે જોઈએ નંબર 9 સામાજિક સલામતીની યોજનાઓ. એટલે કે સામાજિક સલામતીની યોજનાઓ પણ પૂરી પાડવી જોઈએ કે ગરીબ લોકોને કે સામાજિક સલામતી કે એને સિક્યોરિટી, સુરક્ષા મળવી જોઈએ. જેમ કે એને વીમાની સુવિધા મળવી જોઈએ, પેન્શનની સુવિધાઓ મળવી જોઈએ, જુદી જુદી સહાયો એને પ્રાપ્ત થવી જોઈએ. તો એને શું કહેવાય છે? સામાજિક સલામતીની યોજના. કે ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગ રૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કે ગરીબી ઘટાડવા માટે જુદી જુદી યોજનાઓ દેશમાં અમલમાં છે. તો પ્રથમ કીધું કે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે, એટલે કે જે લારી ચલાવનાર વ્યક્તિઓ છે, ખેત મજૂરો છે, બાંધકામ ક્ષેત્રના મજૂરો છે એના માટે 9 મે 2015ના રોજ અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી. કે એ લોકો પોતાની આવક પગારમાંથી અમુક ટકા રકમ લેખે એના પગારમાંથી શું થાય છે? કટ. અને અટલ પેન્શન યોજના હેઠળ કે જે અમુક ઉંમર વટાવી જાય અથવા તો નિવૃત્ત થાય ત્યાર પછી એને દર મહિને એને શું આપવામાં આવે છે? પેન્શન. એટલે કે અમુક ટકા એને શું આપવામાં આવે છે? પોતાનો જીવન ચલાવવા માટે એને રૂપિયા આપવામાં આવે છે. કે શરૂઆતમાં એણે અમુક રૂપિયા જમા કરાવવા પડે અને ત્યાર પછી જે નિવૃત્ત થાય વ્યક્તિ, ત્યાર પછી એની પાસે કોઈ આવકનું સાધન નથી. એટલા માટે આ પેન્શન યોજના છે
તો એની મદદથી સરકાર એમને દર મહિને પેન્શન ચૂકવે છે. એટલે કે પોતાનું જીવન ચલાવવા માટે રૂપિયા સરકાર આપે છે પેન્શન સ્વરૂપે. પછી પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹12ના પ્રીમિયમે 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ કે જે 18 વર્ષનો વ્યક્તિ છે, 18 થી 70 વર્ષની ઉંમરનો, તો એણે ₹12ના પ્રીમિયમે, એટલે કે દર મહિને ₹12નું પ્રીમિયમ ભરે તો એને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. એટલે કે કોઈ અકસ્માત થાય, એક્સિડન્ટ થાય અને જો કોઈ વ્યક્તિનું અવસાન થાય, બરોબર, તો મેડિકલનો જે ખર્ચ છે તો એના માટે સરકાર 2 લાખ રૂપિયા આપે છે. અકસ્માત વીમો એટલે કે વ્યક્તિને જો મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળે છે. પછી કીધું કે વાર્ષિક 330 રૂપિયાનું જો પ્રીમિયમ ભરે તો એને 2 લાખનો જીવન વીમો આપવામાં આવે છે. કે વર્ષ દરમિયાન ફક્ત 330 રૂપિયા ભરીએ, બરોબર, તો એને જીવન વીમો મળે છે. કેટલા રૂપિયાનો? 2 લાખ રૂપિયાનો. તો એના માટે કઈ સ્કીમ છે? કે જીવન જ્યોતિ વીમા યોજના. યોજના એટલે કે સ્કીમ, બરોબર, કે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ આ એક યોજના ચલાવવામાં આવે છે, જીવન જ્યોતિ વીમા યોજના. પછી કીધું કે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ પાડવામાં આવી છે. એટલે કે ખેતી ક્ષેત્રે શું છે? અનિશ્ચિતતા, કુદરતી આફત આવી જાય તો ખેતી ક્ષેત્રનો જે પાક છે એ નિષ્ફળ જાય. પૂર આવે તો પણ નિષ્ફળ જાય, દુષ્કાળ પડી જાય, વરસાદ ન થાય તો પણ ખેતી ક્ષેત્રે ઉત્પાદન ઘટી જાય, બરોબર. એટલે કે આવી અનિશ્ચિતતાઓ છે, એના માટે ખેડૂત જો વીમો લે પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ, તો જો પાક નિષ્ફળ જાય તો એના રૂપિયા આ યોજના હેઠળ સરકાર કોને ચૂકવશે? દેશના ખેડૂતોને, બરોબર. તો આ શું મળી રહે છે? એને સામાજિક સુરક્ષા, એટલે કે થોડી એવી સલામતી મળી રહે છે, બરોબર. કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત આ બધી શું છે? સામાજિક સલામતીની યોજનાઓ. હવે જોઈએ કે જનધન યોજના. કે આ યોજનાનું નામ આપણે દરેક વ્યક્તિએ સાંભળેલું હશે અને મોટા ભાગના વ્યક્તિઓએ આ યોજનાનો લાભ લીધેલો હશે. કે નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. કે જનધન યોજના કે એ શું છે? કે નાણાકીય સમાવેશીકરણ એટલે કે નાણાંનો સમાવેશ, નાણાંને એકત્રિત કરવા, બરોબર, કે નાણું એકત્રિત કરવું, કે એના દ્વારા ગરીબીના મૂળમાં એટલે કે ગરીબીને દૂર કરવા માટેની મહત્વાકાંક્ષી, એટલે શું છે? મહત્વાકાંક્ષી એટલે કે ઈચ્છા. મહત્વાકાંક્ષા એટલે શું થાય? ઈચ્છા. એટલે કે મહત્વાકાંક્ષી એટલે કે શું છે? કે ઈચ્છિત યોજના, કે ગરીબીને દૂર કરવાની ઈચ્છા છે તો એના માટેની યોજના એટલે શું છે? જનધન યોજના. એટલે કે નાણાકીય સમાવેશીકરણ, નાણાકીય શું છે? એકત્રીકરણ, એટલે કે નાણાંનું એકત્રીકરણ દ્વારા ગરીબી દેશમાં છે એનું મૂળ છે એને દૂર કરવા માટે, એટલે કે એના મૂળમાં ઘા કરવા માટેની આ મહત્વાકાંક્ષી યોજના એ શું છે? પ્રધાનમંત્રી જનધન યોજના. તો જોઈએ આ યોજના કે એની શરૂઆત ક્યારે કરવામાં આવી છે? 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજનાની શું થઈ છે? શરૂઆત. કે આ યોજના શરૂ કરવામાં આવી એટલે કે એના પ્રથમ દિવસે 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. કે પ્રથમ દિવસે આ યોજના લાગુ પડી એટલે કે 1.5 કરોડ લોકોએ બેંકમાં શું ખોલાવેલા છે? પોતાના ખાતા. અને 8 જાન્યુઆરી સુધી
12.58 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. એટલે કે આ આંકડો ખૂબ જ મોટો કહી શકાય કે પ્રથમ દિવસે 1.5 કરોડ ખાતા ખોલાયા અને 8 જાન્યુઆરી સુધી કે 12.58 કરોડ ખાતા ખોલવામાં આવ્યા. એટલે કે 12.58 કરોડ ગરીબ વ્યક્તિઓએ આ જનધન યોજનામાં પોતાનું ખાતું ખોલાવેલું છે. એટલે કે બેંકમાં ખાતું ખોલાવેલું છે. અને એમાં થાપણો કેટલી મૂકવામાં આવી તો 10,590 કરોડ રૂપિયાની થાપણો આ ખાતાઓમાં મૂકવામાં આવી છે. કે 12.58 કરોડ ખાતા અને એમાં થાપણો કેટલી હતી 10,590 કરોડ રૂપિયાની. હવે જોઈએ કે જનધન યોજનાનું મહત્વ અને એના લક્ષણો. કે પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે. એ શું છે એનો હેતુ? કે વસ્તીના પ્રમાણમાં બેન્કિંગ સેવાઓ ખૂબ જ વધે. એ શું છે આ યોજનાનો હેતુ? પ્રાદેશિક અસમાનતા ઘટાડવી. એ પણ શું છે આ યોજનાનો હેતુ અથવા તો એનું મહત્વ અથવા તો લક્ષણ. કે પ્રાદેશિક અસમાનતા એટલે કે શહેરી વિસ્તારોમાં બેન્કિંગની સુવિધા ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને એનો લોકો વધારેમાં વધારે લાભ લે છે. પણ ગ્રામીણ વિસ્તારમાં આવી કોઈ સેવાઓ મળતી નથી અથવા તો મળે છે તો ઓછા પ્રમાણમાં છે. તો જે આ અસમાનતા છે શહેરી અને ગ્રામીણ, તો એને દૂર કરવા માટેની આ યોજના છે. ગરીબ પરિવારોને અપાતી સરકારી સહાય સીધી તેના બેંક ખાતામાં જમા થાય. એટલે કે સરકાર દ્વારા કોઈ વિકટ પરિસ્થિતિમાં બરોબર કે વ્યક્તિના ખાતામાં જો રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો આ યોજના હેઠળ તમે બેંકમાં ખાતું ખોલાવો એટલે કે સરકાર તમારા ખાતામાં જે સહાય છે એ સીધી ટ્રાન્સફર કરી દેશે. એટલે કે ભ્રષ્ટાચારનો અહીંયા પ્રશ્ન આવતો નથી. એટલે કે હાલના સમયમાં આપણે જોઈએ કે જે આ કોરોના વાયરસ COVID-19, તો એ સમયમાં જે મહિલાઓના આ જનધન યોજના હેઠળ ખાતા ખોલાયેલા છે તો એઓને દર મહિને 500 રૂપિયા એના ખાતામાં જમા કરાવવામાં આવે છે. અથવા તો જે ગરીબ પરિવારો હતા બરોબર, તો એના ખાતામાં પણ 1,000 રૂપિયા સરકારે ટ્રાન્સફર કરેલા છે. પણ કઈ યોજના હેઠળ? જનધન યોજના હેઠળ. બેંકમાં ખાતું હતું તો સરકારી સહાય સીધી જ એના ખાતામાં મળી રહે છે. એટલે કે અહીંયા ભ્રષ્ટાચાર કરપ્શનનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલે કે આ યોજનાનું શું છે ખાસ મહત્વ. અને આ ખાતું શૂન્ય શિલકે પણ ખોલાવી શકાય છે. એટલે કે ઝીરો બેલેન્સ રાખીને પણ આ ખાતું ખોલાવી શકો છો. પછી ખાતું ખોલાવ્યાના 5 માસ પછી એટલે કે 5 મહિના પછી તેમાંથી 5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. તો સમજીએ કે ઓવરડ્રાફ્ટ એટલે શું? કે વ્યક્તિના ખાતામાં જેટલા રૂપિયા જમા હોય એના કરતાં વધારે રૂપિયા ઉપાડવાની સવલત મળે તો એને શું કહેવાય છે? ઓવરડ્રાફ્ટની સુવિધા. કે વ્યક્તિએ આજે ખાતું ખોલાવ્યું તો 5 મહિના પછી એને પોતાના ખાતામાંથી 5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. એટલે કે બેંક સાથેના વ્યવહારો સારા હોય અને બેંકને જો યોગ્ય લાગે તો એ વ્યક્તિને પોતાના ખાતામાંથી જેટલું બેલેન્સ છે એના કરતાં 5,000 રૂપિયા વધારે ઉપાડવાની એને સુવિધા સવલત આપવામાં આવે છે. અને સાથે પણ એવું કીધું છે કે 26 જાન્યુઆરી પહેલા ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ અપાય છે. એટલે કે 26 જાન્યુઆરી પહેલા જે વ્યક્તિ જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવે તો એને જીવન વીમાનો લાભ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવે છે. એટલે કે આ જનધન યોજના અને બીજી અન્ય યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે ગરીબ વ્યક્તિઓને મદદ કરવી, લોકોને રોજગારી પૂરી પાડવી, લોકોના નાણાંને સલામત રાખવા. સરકારી જે સહાયો છે એ વ્યક્તિના ખાતામાં સીધી મળી રહે એના માટેની આ જુદી જુદી યોજનાઓનો આપણે અભ્યાસ કર્યો કે જેને કારણે ગરીબીમાંથી લોકોને દૂર કરી શકાય અને ગરીબીના પ્રમાણમાં ઘટાડો કરી શકાય. બરોબર, તો આ હતા ગરીબી ઘટાડવા માટેના ઉપાયો. થેન્ક યુ.